નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। આજે આપણે ધોરણ 12 કોમર્સમાં ભાગ 2 આંકડાશાસ્ત્રની અંદર પ્રકરણ નંબર 2 ની અંદર અભ્યાસ કરી રહ્યા છે। તો જેની અંદર આપણે અસતત ચલ, સતત ચલ નો અભ્યાસ કર્યો છે અને એની સાથે દ્વિપદી વિતરણના અર્થ તેમજ તેના ગુણધર્મો વિશે પણ અભ્યાસ કર્યો છે। તો આજે આપણે દ્વિપદી વિતરણના કેટલાક ટૂંકા એક્ઝામ્પલ જોઈશું અને પરીક્ષાની અંદર ફક્ત આ જ એક્ઝામ્પલ પૂછાશે। આ જ પ્રકરણમાંથી તમારે આટલું જ કરવાનું રહેશે, માટે એના એક્ઝામ્પલ આપણે ડાયરેક્ટ લઈએ છીએ। તો એના માટે એક્ઝામ્પલ લીધેલ છે। એ પહેલાં કેટલીક ટૂંકમાં તમને માહિતી આપું છું, એક ખૂબ જ ધ્યાનથી જોશો કે દ્વિપદી વિતરણની અંદર જે સૂત્ર આપેલ છે એમાં ફક્ત 2 પ્રકારની સંભાવના હોય છે। એક સફળતાની સંભાવના અને બીજી છે નિષ્ફળતાની સંભાવના। સફળતાની સંભાવના એટલે એને P ધારવામાં આવે છે અને નિષ્ફળતાની સંભાવના માટે Q ધારવામાં આવશે। બંનેનો સરવાળો આપણે કરીશું તો એના બરાબર 1 થવો જોઈએ। આ વસ્તુ આપણે દ્વિપદી વિતરણના ગુણધર્મોની અંદર જોઈ ગયા છે। યાદ રાખશો મિત્રો, P + Q બરાબર 1 થશે। તો દાખલા તરીકે P બરાબર તમારી પાસે 0.4 હોય તો Q બરાબર 0.6 થશે। આ કહેવાનું કારણ એ છે મિત્રો, કેટલીક વાર ફક્ત P આપેલ હશે, કેટલીક વાર Q આપ્યું હશે, એના આધારે તમારે Pની કિંમત શોધવી પડશે, માટે આ સમજાવું છું। માની લો કે P બરાબર 0.3 હોય તો Q બરાબર 0.7 થશે। માની લો કે P બરાબર 0.25 હોય તો Q બરાબર 0.75 થશે। ટૂંકમાં આપણે વાત કરીએ તો બંને સરવાળો 1 થવો જોઈએ। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ છીએ એક એક્ઝામ્પલ લઈને। નીચે એક્ઝામ્પલ આપેલ છે, જોતા જશો। એક ફેક્ટરીમાં ઉત્પાદિત થયેલા એકમોમાં 3% એકમો ખામીવાળા હોય છે। આ ઉત્પાદિત થયેલ એકમોમાંથી યાદચ્છિક રીતે 4 એકમો પસંદ કરવામાં આવે છે। તેમાંથી એક પણ એકમ ખામીવાળો ન હોય તેની સંભાવના શોધો। હવે ખાસ અહીંયા જોઈ લઈએ કે આપણને કેટલી સંખ્યા છે એ આપવામાં આવેલ નથી, ફક્ત ટકાવારી આપેલ છે। તો આપણે ટકાવારીના આધારે ગણતરી કરીશું। એક ફેક્ટરીમાં ઉત્પાદિત થયેલા એકમોમાં 3% એકમો ખામીવાળા છે, તો 100ના આપણે 3% કરીશું એટલે આપણને મળશે ત્યાં 0.03। 100ના 3% કરશો, 100 ગુણ્યા 3% કેલ્ક્યુલેટરમાં કરશો એટલે તમને 0.03 મળશે। માટે તે PQ બરાબર આપણને મળશે અહીં 0.97। ને ત્યાં આપેલ હતું કે 4 એકમો પસંદ કરવામાં આવે છે, તો આ 4 એકમોમાંથી એવું કહેવામાં આવે ખામીવાળા એકમો છે, તો એક પણ એકમ ખામીવાળો ન હોય તેની સંભાવના શોધવાની છે। એક પણ એકમ ખામીવાળો નથી એટલે અહીં x બરાબર આપણે 0 ધારીશું કે એક પણ એકમ ખામીવાળો નથી, એટલે x બરાબર થશે અહીં 0ની ધારણા કરીશું। આપણી ફોર્મ્યુલા છે પ્રોબેબિલિટી x બરાબર NCx P⁻x Q⁻n - x। આ સૂત્ર છે મિત્રો, ફરી એકવાર સૂત્ર લખી દઉં છું કે પ્રોબેબિલિટી x બરાબર NCx એટલે ગુણાકાર P⁻x Q⁻n - x, એટલે કે Pના ઘાતમાં x છે અને Qના ઘાતમાં n - x આપેલ છે। અને x બરાબર એટલે કોઈ પણ આ કિંમત હોઈ શકે છે, આ સૂત્રની અંદર દર્શાવવામાં આવેલ છે। અહીં આપણે જોઈશું તો x બરાબર આપણે એક પણ
ખામીવાળો ન હોવાના કારણે એક્સ બરાબર 0 ધારીશું. તો 4 n બરાબર 4 છે એટલે 4c0 પી બરાબર 0.03, એક્સ બરાબર 0, ક્યુ બરાબર 0.97, n બરાબર 4, એક્સ બરાબર 0. એનું કેલ્ક્યુલેશન આપણે અહીંયા કરીશું. 4c0 એટલે 1 થશે, 0.03 0 ઘાત એટલે પણ 1 થશે, અને 0.97 4 ઘાત, 4 માઇનસ 0 કરશો એટલે 0.4 ઘાત, એટલે ગુણાકાર કરતાં આટલું જ થશે. હવે 0.97 તમે 4 ઘાત કરશો એટલે કે 0.97 ગુણ્યા 0.97 ગુણ્યા 0.97 ગુણ્યા 0.97 4 વાર ગુણાકાર કરશો એટલો એનો જવાબ આપણને મળશે 0.8853. આ રીતે આપણે એની સંભાવનાઓ ગણવાની હોય છે. એ જ રીતે એક બીજો એક્ઝામ્પલ લઈ લઈએ મિત્રો. એક શહેરમાં રહેતી વ્યક્તિ માંસાહારી હોય તેની સંભાવના 0.2. સીધું આપણને આપ્યું છે મિત્રો, માટે પી બરાબર 0.20. સંભાવના કેટલી છે માંસાહારી હોવાની? 0.20. તો જે માંસાહારી ન હોય તેની સંભાવના કેટલી હશે? 0.80. આ વિસ્તારમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલા 6 વ્યક્તિઓમાંથી, એટલે n બરાબર 6 થશે. કુલ 6 વ્યક્તિઓ પસંદ કર્યા છે. 6 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિઓ માંસાહારી હોય તેની સંભાવના શોધો. એટલે એક્સ બરાબર વધુમાં વધુ 2 વ્યક્તિ આપ્યા છે. બરાબર લખતો નથી, પરંતુ એક્સની સામે 2 તો આવશે જ, પણ વધુમાં વધુ 2, એના કરતાં વધારે એટલે એના કરતાં ઓછા હોય તો ચાલશે. એટલે એક્સ લેસ ધેન ઇક્વલ 2 થશે. 2 અને 2 કરતાં નાની કિંમતો હશે એ માંસાહારી છે એવું કહી શકાય. તો એની ગણતરી આપણે દર્શાવીશું અહીંયા. પી બરાબર 0.20, ક્યુ બરાબર 0.80, એન બરાબર 6, એક્સ બરાબર એક્સ લેસ ધેન 2, એટલે કે એક્સ બરાબર 0, 1 અને 2 થશે. અહીં આપણે એક્સ બરાબર એકવાર 0, 1 અને 2 ધારીને ગણતરી કરીશું, ત્યારબાદ એનો સરવાળો કરીશું એટલે આપણને એની કિંમત મળી જશે. તો ચાલો અહીં શરૂઆત કરી લઈએ છીએ. પાછું સૂત્ર સેમ છે, NCX ઇન્ટુ પી રેસ ટુ એક્સ ઇન્ટુ પી ક્યુ રેસ ટુ n માઇનસ એક્સ. P0 વત્તા P1 વત્તા P2. એની કિંમત અહીંયા લખીએ આપણે. n બરાબર 6 છે એટલે 6C0 0.2 0 ઘાત, 0.8 6 ઘાત, કેમ કે 6 માઇનસ 0 કરીશું એટલે 6 જ આવશે, વત્તા 6C1 0.2 1 ઘાત, 0.8 6 માઇનસ 1 ઘાત, વત્તા અહીંયા આગળ જો 6C2, અહીંયા હવે એક્સ બરાબર 2 લઈએ છીએ માટે 2, 0.2 2 ઘાત, 0.8 6 માઇનસ 2 ઘાત. એનું કેલ્ક્યુલેશન આપણે કરીશું મિત્રો. તો અહીંયા 1 થશે, અહીંયા પણ 1 થશે, એટલે 0.8 6 ઘાત કરતાં અહીંયા 0.2621 મળે છે, પ્લસ 6C1 એટલે 6, 0.2 એટલે 0.2 1 ઘાત એટલે 0.2, 0.8 6 ઘાત છે એટલે 6 માઇનસ 1 કરતાં અહીંયા થશે 5 ઘાત, 0.8 5 ઘાત કરીએ તો 0.3277 થશે, પ્લસ 6C2 એટલે અહીંયા 15 મળશે આપણને, એટલે કે 6 ગુણ્યા 5 2 ગુણ્યા 1 કરતાં 2 તારી 6 2 5 15, એટલે અહીંયા 15 આપણને મળે છે. 0.2 ઘાત કરીએ એટલે 0.04 આવશે, 0.8 6 માઇનસ 2 એટલે 6 માંથી 2 માઇનસ કરીએ એટલે 4, એટલે 0.8 4 ઘાત કરતાં આપણને મળશે 0.4096. હવે આની કિંમત અહીં લખીશું આપણે સીધી. આનો કેલ્ક્યુલેશન કરીને અહીં કિંમત લખીશું, આનો ગુણાકાર કરીને અહીં લખીશું. ત્યારબાદ આ 3નો સરવાળો આપણે કરીએ તો આપણને મળે છે 0.9011. તો આ રીતે એની ગણતરીઓ કરવાની હોય છે. જો કોઈ પ્રશ્નો હોય તો કોમેન્ટ બોક્સમાં અચૂકથી લખશો, ને વિડીયો ગમે તો લાઈક કરશો, શેર કરશો. થેન્ક યુ, આભાર.